કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે સંસ્કૃત વિષય શીખવાના છીએ. સંસ્કૃત વિષયની અંદર આપણે જે ત્રીજું પ્રકરણ છે પરમ નિધાનમ એ જોયું હતું, બરાબર ને? તો એ પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન 3 સુધી જોયું હતું. તો આજે આપણે પ્રશ્ન 4 જોવાના છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તો આપણે સૂચના જોઈએ. વચનાનુસારમ ધાતુરૂપૈઃ રિક્ત સ્થાનાની પૂર્યત. શું કીધું છે અહીં આપણને? વચનો પ્રમાણે વચનના અહીં સંધિ છૂટી પાડવી હોય તો અહીં વચન અનુસારમ એવું પડશે, બરાબર? એટલે કે વચન પ્રમાણે ધાતુરૂપૈઃ એટલે ધાતુ રૂપો વડે, રિક્ત સ્થાનાની એટલે કે ખાલી જગ્યા, પૂર્યત એટલે પૂરો. શું કીધું છે? વચન પ્રમાણે ધાતુ રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર? ધાતુના રૂપ વડે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને અહીં જે રૂપો આપેલા હોય છે એ ધાતુ રૂપને આપણે એના વચન પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર? તો અહીં આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે કે વર્તતે, વર્તેતે અને વર્તન્તે, બરાબર? એવી રીતે આપણને જે નીચે 4 ખાલી જગ્યા આપી છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો જોઈએ આપણે પહેલાં ખાલી જગ્યા તિષ્ઠતઃ ખાલી જગ્યા, બરાબર? તો હવે આપણે શું કરવું પડશે? તમને જો આપણે જે આગળ પરસ્મય પદના વર્તમાન કાળના રૂપો જો તમને યાદ હોય તો તમે આ ખાલી જગ્યા સરળતાથી પૂર્ણ કરી શકો છો. હવે આપણે જોઈએ આ રૂપો તમને યાદ હશે. જુઓ, પરસ્મય પદના રૂપો છે આ એકવચન, દ્વિવચન અને બહુવચન, બરાબર? હવે એની અંદર પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. આ તમને ખબર જ છે, આ બધાને રૂપો યાદ જ હશે, બરાબર ને? કે મી વહ મહ, સી થહ ત, તી તહ અંતિ. હવે આપણને અહીં રૂપ આપેલું છે. શું આપેલું છે? આપણું રૂપ છે વચ્ચેનું રૂપ છે. એટલે વચ્ચેનું રૂપ છે એટલે કયું રૂપ કહેવાશે? દ્વિવચન, બરાબર ને? આ દ્વિવચન વાળું છે. હવે દ્વિવચનની અંદર આપણને તહ, તિષ્ઠ તહ આપ્યું છે, બરાબર? તો એ તહ ક્યાં છે? તો એ તહ આપણે જોઈએ તો આ રૂપ આ જે કોષ્ટકની અંદર ક્યાં છે? તો એ ત્રીજા પુરુષની અંદર છે, બરાબર? આ ત્રીજો પુરુષની અંદર આપણને તહ દેખાય છે, બરાબર? તો હવે એનું એક વચન અને એનું બહુવચન શું થશે? તહ એટલે કે તિષ્ઠ તહ આપણને આપેલું છે, બરાબર? તિષ્ઠ તહ ત્રીજો પુરુષ દ્વિવચન. તો આપણે એનું એક વચનનું રૂપ અને એનું બહુવચનનું રૂપ લખવાનું છે. તો એનું એક વચન અને બહુવચનનું રૂપ શું થશે? તો તિષ્ઠ તી. અહીં આ તીર છે એટલે આપણે અહીં શું કરે? તિષ્ઠથી આગળ લગાવવા પડશે. તિષ્ઠ ધાતુ, બરાબર? તિષ્ઠ તી થઈ ગયું. અને તિષ્ઠ તહ આપણને આપેલું હતું અંદર, તિષ્ઠ તહ. પછી છેલ્લું શું થશે? અંતિ અંદર ઉમેરવું પડશે. તો આપણે તિષ્ઠન્તિ, બરાબર? આ રીતે થઈ ગયું રૂપ આપણું તિષ્ઠન્તિ, બરાબર? તો આ કોષ્ટક જો આપણને યાદ હોય તો આપણે સારી રીતે આ ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ છે. તો અહીં શું થશે? સમજણ પડી? શું થશે? તિષ્ઠતિ, તિષ્ઠતઃ અને તિષ્ઠન્તિ, બરાબર? આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીએ. હવે આગળની ખાલી જગ્યા જોઈએ તો અર્હતિ. હવે જુઓ, અર્હતિ તો ઉપરની જે ખાલી જગ્યા છે એ જ પ્રમાણે થશે. અહીં એક વચનનું રૂપ નહોતું આપ્યું તો આપણને અહીં એક વચનનું રૂપ આપેલું છે. અહીં તિષ્ઠથી આપણે જોયું, બરાબર ને? કે તિષ્ઠતિનું રૂપ આપણે જોયું. અહીં તિષ્ઠતિ હતું, જો આપણે લખી દઈએ એટલે તમને યાદ રહે, તિષ્ઠતિ. અને અહીં આપણને એક વચનનું રૂપ આપેલું છે કે અર્હતિ. અને આ બીજું રૂપ જે દ્વિવચનનું રૂપ છે એ આપણને અહીં આપ્યું નથી. તો તિષ્ઠ તહ, તહ છે ને, તી તહ અંતિ. તો તી તહ એટલે અહીંયા શું થશે? અર્હતઃ. શું થશે? અર્હતઃ, બરાબર? અને છેલ્લું રૂપ શું થશે? અહીંયા થયેલું તિષ્ઠન્તિ થયેલું ઉપર, તિષ્ઠન્તિ. તો અહીંયા શું થશે? અર્હન્તિ, બરાબર? આ રીતે થશે. હવે જોઈએ આગળનું રૂપ, ત્રીજું રૂપ છે. ત્રીજા રૂપની અંદર શું છે? ગ્રહિષ્યામિ.
ગ્રહિષ્યામી. હવે પહેલું છે એટલે કે એક વચનનું રૂપ આપેલું છે. હવે એક વચનનું રૂપ આપેલું છે પરંતુ અહીં શ આવે છે. શું આવે છે? શ. હવે શ આવતો હોય એટલે ભવિષ્યકાળનું રૂપ હોય છે, આપણને ખબર છે, બરાબર ને? શું હોય છે? શેનું રૂપ હોય છે? ભવિષ્યકાળનું રૂપ હોય છે. તો હવે મી છે એટલે આ એક વચન છે. આપણે કોષ્ટકમાં જોઈએ તો શ્યામી, શ્યાવહ, શ્યામહ, બરાબર, અને શશી, શથઃ, શાતઃ, શતી, શતઃ અને શંતિ. તો આપણને રૂપ આપેલું હતું. શું આપેલું હતું? ગ્રહિષ્યામી. મી વાળું રૂપ આપેલું છે. શેના વાળું રૂપ આપેલું છે આપણને? મી વાળું રૂપ આપેલું છે, બરાબર ને? કે ગ્રહિષ્યામી આપ્યું છે આપણને. શેનું રૂપ આપ્યું છે? ગ્રહિષ્યામી. ગ્રહિષ્યામી એટલે આ મી વાળું રૂપ આપેલું છે. તો એ છે એક વચન અને પહેલો પુરુષ છે, એટલે કે ઉત્તમ પુરુષ, બરાબર? એક વચન ને પહેલો પુરુષ. હવે એના પછીના આપણે રૂપ લખવાના છે, કે દ્વિવચનનું રૂપ લખવાનું છે અને બહુવચનનું રૂપ આપણે લખવાનું છે. તો દ્વિવચનના રૂપમાં શું આવશે? વહ આવશે અને બહુવચનના રૂપમાં આવશે મહ, બરાબર? તો આપણે ગ્રહિષ્યામી છે તો એનું દ્વિવચન અને બહુવચન શું થશે? ગ્રહિષ્યા વહ. શું થશે? ગ્રહિષ્યા વહ. અને એનું બહુવચન શું થશે? તો ગ્રહિષ્યા મહ, બરાબર? આ રીતે રૂપ બની જશે. ઓકે, ગ્રહિષ્યા વહ અને ગ્રહિષ્યા મહ. હવે આગળ જોઈએ તો આગળ જે ચોથું રૂપ છે એ ચોથા રૂપની અંદર શું છે? એક વચન ખાલી છે, દ્વિવચન આપેલું છે અને બહુવચન ખાલી છે, બરાબર? તો એની અંદર શું છે? ભવિષ્યતઃ. એટલે કયું ધાતુ છે? તો ધાતુ આપણને મળશે અહીં ભવ ધાતુ. કયો ધાતુ મળે છે? ભવ ધાતુ. હવે એ ભવ ધાતુ છે, બરાબર? તો તી ભવિષ્યતઃ છે તો એનું શું થશે? તી તઃ અંતિ. આપણે જોયું ને વર્તમાન કાળ પરસ્મય પદની અંદર જોઈએ એ ભવિષ્યકાળનું રૂપ છે. તો આપણે શું જોઈશું? આગળ જે જોઈ ગયા એ જ છે તી તઃ અંતિ, બરાબર? શું થશે? તી તઃ અંતિ. હવે શ આવેલો છે એના કારણે આપણને ખબર પડે છે કે ભવિષ્યકાળનું રૂપ છે. તો આપણને શબ્દ આપેલો છે ભવિષ્યતિ. કયો શબ્દ આપેલો છે? ભવિષ્યતિ. ભવિષ્યતિ. ભવ ધાતુ આપેલો છે. ભવ ધાતુમાંથી એક વચનનું રૂપ ભવિષ્યતિ થયું. પછી અહીંયા થશે ભવિષ્ય તઃ થશે અને છેલ્લે બહુવચનમાં શું થશે? ભવિષ્યંતિ. આ રીતે રૂપ બનશે, બરાબર? સમજણ પડી? એટલે તમારે આ કોષ્ટક જે હોય છે પરસ્મય પદના, વર્તમાનકાળના, ભૂતકાળના, એ તમારે તૈયાર કરી લેવાના, બરાબર? તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર શું છે તો આપણે જોઈએ શીર્ષકા અનુરૂપ. શીર્ષક અનુરૂપમ ધાતુ રૂપાણામ પરિચયમ લિખત. શીર્ષક અનુરૂપ એટલે કે શીર્ષકને અનુરૂપ અથવા શીર્ષક પ્રમાણે ધાતુ રૂપોનો પરિચય લખો. શું કરવાનું છે? શીર્ષક પ્રમાણે ધાતુ રૂપોનો પરિચય લખવાનો છે. તો અહીં આપણને ધાતુનું રૂપ આપેલું છે. એ ધાતુ રૂપની અંદર ધાતુ કયો છે તે લખવાનું છે. એ ધાતુનો કાળ કયો છે? વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, એ લખવાનું. એનો લકાર કયો છે? લટ લકાર છે, લંગ લકાર છે, એ લખવાનું છે, બરાબર? પછી એનું પદ કયું છે? આત્મનેપદ છે, પરસ્મય પદ છે, એ લખવાનું છે. એનો પુરુષ કયો છે? પહેલો પુરુષ છે, બીજો પુરુષ અથવા ત્રીજો પુરુષ. એટલે કે આપણે એને ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ કહીએ છીએ, બરાબર ને? એ પછી વચન કયું છે એનું? તો એક વચન, દ્વિવચન કે બહુવચન છે, એ રીતે આપણે લખવાનું છે, બરાબર? તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે તે જોઈએ તો સેવન્તે. સેવન્તે. તો સેવન્તે જે ધાતુ રૂપ છે એની અંદર મેઇન ધાતુ, મુખ્ય ધાતુ કયો છે? તો સેવ ધાતુ છે. કયો ધાતુ છે? સેવ ધાતુ છે. હવે એનો કાળ કયો છે? તો એ વર્તમાન કાળ છે. વર્તમાન કાળ છે. એનો લકાર કયો છે? તો વર્તમાન કાળ હોય. વર્તમાન કાળ છે એટલે એનો લકાર કયો થશે? તો
તો એનો લટ લકાર થશે. કયો થશે? લટ લકાર થશે. બરાબર. એ પદ કયું છે? તો એ પદ છે આત્મનેપદ. આપણને કેવી રીતે ખબર પડશે આત્મનેપદ છે? તો જે અહીંયા રૂપો છે આપણે જે આગળ જોઈ ગયા મી વહ મહ એ રીતના જે આત્મનેપદના રૂપો છે તે ઇતે દ્વે તે ઇતે અંતેવાળા. બરાબર. તો એ પાછળના પ્રત્યય પરથી આપણને ખબર પડશે કે આત્મનેપદ છે કે પરસ્મય પદ છે. બરાબર. પછી એનો પુરુષ તો એ અન્ય પુરુષ છે એટલે કે ત્રીજા પુરુષનું રૂપ છે. પછી એનું વચન કયું છે? તો એ બહુવચન છે. બરાબર. તો આ રીતે આપણે અહીં આપેલા જે ધાતુ રૂપો છે એને આપણે ઓળખીએ. ચાલો એનો આપણે પરિચય કરીએ. તો પહેલું છે અપશ્યત. શું છે પહેલું? અપશ્યત. તો એની અંદર ધાતુ કયો છે? અપશ્યતની અંદર ધાતુ કયો છે? તો હવે અપશ્યત જે છે એની અંદર આગળ અ લાગેલો છે. શું લાગેલો છે? આગળ અ લાગેલો છે. તો એનો ધાતુ શું થશે? તો પશ્ય. શું થશે ધાતુ? એનો ધાતુ પશ્ય ધાતુ. તો આપણે અહીં લખી દઈએ કે એનો ધાતુ કયો છે? તો પશ્ય ધાતુ છે. બરાબર. હવે એનો કાળ કયો છે? એનો કાળ કયો છે? તો એ શું છે? પ્રથમ ભૂત છે એટલે કે ભૂતકાળ છે. કયો છે? આપણે ભૂતકાળને તો ઓળખી શકીએ ને. કેવી રીતે ઓળખીએ આપણે ભૂતકાળને? તો આગળ અ લાગેલો હોય એટલે ભૂતકાળનું રૂપ હોય છે. બરાબર. હવે એનો લકાર કયો છે? તો એનો લકાર કયો છે? લંગ લકાર છે. કયો? લંગ લકાર છે. બરાબર. પછી એનું પદ કયું છે? તો એનું પદ છે આત્મનેપદ. એનું પદ છે પશ્ય એટલે કે પરસ્મય પદનું છે. કયું છે? પરસ્મય પદ. તો આપણે પરસ્મય પદ લખી દઈએ. પછી એનો પુરુષ કયો છે? તો એ ત્રીજો પુરુષ છે. બરાબર. ત્રીજા પુરુષની અંદર આવે છે કે અપશ્યત. તો એ ત્રીજો પુરુષ છે એટલે કે આપણે એને લખીએ કે અન્ય પુરુષ. એનું વચન કયું છે? તો એનું વચન શું છે? એક વચન છે. શેમાં આવશે? એ એક વચનમાં. બરાબર. હવે આગળ જોઈએ બીજું. તો બીજું જે છે બીજો ધાતુ રૂપ છે તિષ્ઠતિ. તિષ્ઠતિ. તો તિષ્ઠતિની અંદર ધાતુ કયો આવશે? તો તિષ્ઠ ધાતુ આવશે. બરાબર. તિષ્ઠ ધાતુ. હવે વર્તમાન એનો કાળ કયો હોઈ શકે? તો તી છે એટલે આપણને ખબર પડે છે કે એ વર્તમાન કાળ છે. કયો છે? વર્તમાન કાળ છે. હવે એનો લકાર કયો છે? તો એનો લકાર પણ આપણે ઓળખી શકીએ કે લટ લકાર છે. વર્તમાન કાળ છે એટલે લટ લકાર. પછી એ પરસ્મય પદ છે. તિષ્ઠ એટલે કે એ પરસ્મય પદ છે. હવે તિષ્ઠતિ તો એ કયા પુરુષમાં આવે છે? તી તહ અંતિ એટલે એ ત્રીજા પુરુષમાં આવે છે એટલે કે અન્ય પુરુષ કહેવાશે એને. ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ અને એક વચનમાં આવે છે. બરાબર. તો એક વચન. તો આપણે લખી દઈએ એક વચન. એવી જ રીતે આગળનું છે ભવિષ્યતિ. તો ભવિષ્યતિની અંદર ભવ ધાતુ છે. આપણને ખબર છે ભવ ધાતુ. બરાબર. હવે ભવ ધાતુ એ ભવિષ્યતિ. હવે શ્ય આવ્યો છે એટલે કયો કાળ થશે? તો ભવિષ્ય કાળ થશે. કયો કાળ થશે? ભવિષ્ય કાળ થશે. હવે એનો લકાર કયો થશે? તો એનો પણ કયો થશે લકાર? લટ લકાર થશે. અને લટ લકાર થશે અને ભવ એટલે કે એ પરસ્મય પદ થશે. બરાબર. પછી પુરુષ કયો થશે? તો તી તહ અંતિ એટલે આ ત્રીજો પુરુષ જ થાય છે એટલે કે ત્રીજા પુરુષને શું કહેવાય? અન્ય પુરુષ કહેવાય છે અને એક વચનમાં આવશે. બરાબર. એવી જ રીતે આગળનું જોઈએ તો સ્થાસ્યામી. સ્થાસ્યામી એટલે એમાં કયું ધાતુ છે? સ્થાપવું એટલે કે સ્થા ધાતુ છે. સ્થા ધાતુ છે. કયો ધાતુ છે? સ્થા. હવે એમાં બી આપણને શ્ય દેખાય છે. દેખાય છે ને એટલે એ પણ શું છે? ભવિષ્યકાળ છે. અને લકાર શું થશે? એમાં પણ લટ લકાર થશે. લટ લકાર. બરાબર. અને એ પણ પરસ્મય પદ કહેવાશે. હવે એનો પુરુષ કયો છે? તો મી વહ મહ એટલે મી તો પહેલાં આવે એટલે પહેલો પુરુષ થશે. એટલે પહેલા પુરુષને શું કહેવાય? ઉત્તમ પુરુષ. એટલે ઉત્તમ પુરુષ અને વચન તો પહેલું જ આવે છે એટલે એક વચનમાં જ આવે છે એટલે આપણે એનું એક વચન લખી દઈએ. બરાબર. હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6.
પ્રશ્ન નંબર 6 ની અંદર શું છે તો જોઈએ સૂચના કોષ્ટકેષુ પ્રદત્તાની પ્રદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત. શું કીધું છે? કોષ્ટકેષુ એટલે કે કૌંસમાં, પ્રદત્તાની એટલે કે આપેલા, પદાની એટલે કે પદોને અથવા વાક્યોને, પદોને પ્રયુજ્ય એટલે કે વાપરીને સંસ્કૃત વાક્યાની એટલે કે સંસ્કૃત વાક્યો રચયત એટલે કે બનાવો. શું કીધું છે? કૌંસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરીને સંસ્કૃત વાક્યો બનાવવાના છે. અહીં આપણને ગુજરાતી વાક્યો આપી દીધેલા છે. એ ગુજરાતી વાક્ય માટે સંસ્કૃત શબ્દ પણ આપણને અહીં કૌંસમાં આપેલા છે. એ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે કયા વાક્યો બનાવવાના છે? તો આપણે સંસ્કૃત વાક્ય બનાવવાના છે. બરાબર? તો આપણે જોઈએ પહેલું જે વાક્ય છે શું છે? તો રાજા યુવકને જુએ છે. શું છે? રાજા યુવકને જુએ છે. હવે રાજા જે છે તો રાજા માટે શબ્દ આપણને અહીં કયો આપેલો છે? તનરૂપ. યુવક તો યુવકને, તો યુવક માટે શબ્દ આપેલો છે યુવક, અને જુએ છે એટલે દ્રશ અથવા પશ્ય. આ ત્રણ શબ્દ આપી દીધેલા છે, પરંતુ હવે એને સંસ્કૃત વાક્ય રચના પ્રમાણે આપણે બનાવવાનું છે. બરાબર? તો આપણે કઈ રીતે બનાવીશું? તો રાજા, તો રાજા માટે કયો શબ્દ આપેલો છે? નૃપઃ. તો એક વચન હોય રાજા એટલે કે શું થશે? તો રાજાનું નૃપઃ. શું થશે? રાજાનું નૃપઃ. બરાબર? આપણે નૃપઃ લખી દઈએ. પછી રાજા નૃપઃ, પછી યુવકને, તો યુવકને, તો યુવકને એટલે બીજી વિભક્તિ આવશે. તો બીજી વિભક્તિ આવે તો એને કયો પ્રત્યય લાગશે? યુવકમ. શું લાગશે? યુવકમ. હવે જુએ છે, તો જુએ છે એટલે શું થશે? એક વચનમાં થશે ને? એક વચનનું રૂપ છે એટલે શું થશે? પશ્યતિ થઈ જશે. પશ્યતિ. બરાબર? પશ્યતિ. તો નૃપઃ યુવકમ પશ્યતિ. આ રીતે પહેલું વાક્ય બનશે. બરાબર? હવે બીજું વાક્ય જોઈએ. તો બીજા વાક્યની અંદર શું છે? લોકો સભામાં જાય છે. લોકો ક્યાં જાય છે? સભામાં જાય છે. તો એના માટે શબ્દ આપેલા છે જન એટલે કે લોકો, સભા એટલે સભા, અને જાય છે એટલે કે ગમ ધાતુ અને ગચ્છ. બરાબર? ગમ ધાતુ અને ગચ્છ. તો એના પરથી આપણે લોકો, તો લોકો માટે ઘણા બધા લોકો છે એટલે શું થશે? જનાહા. જનાહા. હવે સભામાં જાય છે. ક્યાં જાય છે? સભામાં. તો સભામ, એનું સંસ્કૃત શું બનશે? સભામ. પછી જાય છે તો ગચ્છ ધાતુ છે તો એનું શું થશે? ગચ્છન્તિ. ઘણા બધા જાય છે ને લોકો. એક હોય તો આપણે તી લાગશે, પણ ઘણા બધા હોય એટલે બહુવચન. તો બહુવચન શું થશે? ગચ્છન્તિ. બરાબર? આ રીતે બની ગયું. હવે આગળનું ત્રીજું વાક્ય જોઈએ. તો ત્રીજા વાક્યમાં શું છે? ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે. તો ધારાદેશ માટે ધારાદેશ, ગુણ માટે ગુણ, અને પૂજા માટે પૂજા, અને થાય છે માટે ભૂ ધાતુ છે. બરાબર? થાય છે માટે કયો ધાતુ છે? ભૂ ધાતુ આપેલો છે. તો જોઈએ આપણે કેવી રીતે બનશે ત્રીજું વાક્ય. તો ધારાદેશમાં, તો અહીં આપણે કઈ વિભક્તિ જોવા મળશે? સાતમી વિભક્તિ. સાતમી વિભક્તિ માટે ધારાદેશમાં છે તો એનું શું થશે? ધારાદેશે. સાતમી વિભક્તિની અંદર શું થશે? ધારાદેશે. હવે ગુણોની, ગુણોની. હવે પ્રત્યય છે અહીંની એટલે કે બીજી વિભક્તિ છે. તો બીજી વિભક્તિની અંદર શું થશે? ગુણોની માટે, ગુણોની માટે થશે ગુણાનામ. શું થશે? ગુણાનામ. તો આપણે ગુણ માટે ગુણાનામ કરી દઈએ. ગુણાનામ. પછી છે પૂજા થાય છે તો પૂજા માટે શું છે? પૂજા શબ્દ આપેલો છે આપણને, તો પૂજા લખી દઈએ. પૂજા.
હવે આગળ થાય છે, થાય માટે આપણને ભૂ ધાતુ આપેલો છે, તો ભૂ ધાતુનું શું થશે? એક વચન. ભૂ ધાતુનું એક વચન ભવતી થશે. શું થશે? ભવતી. તો આપણે ભવતી લખી દઈએ તો વાક્ય શું બની ગયું? ધારાદેશે ગુણાનામ પૂજા ભવતી. થઈ ગયું આ રીતે ત્રીજું વાક્ય. હવે આગળનું વાક્ય જોઈએ આપણે, ચોથું વાક્ય. તો ચોથા વાક્યની અંદર શું છે? તો ભોજ પ્રજામાં પ્રિય હતો. તો ભોજ માટે આપણને ભોજ શબ્દ આપી દીધેલો છે, પ્રજા માટે પ્રજા શબ્દ, પ્રિય માટે પ્રિય, અને હતો એનું ધાતુ આપેલું છે ભૂ ધાતુ. બરાબર? તો એના પરથી આપણે વાક્ય બનાવીએ કે ભોજ એટલે કે ભોજ હ. ભોજ એટલે ભોજ હ. પછી પ્રજામાં. પ્રજામાં એટલે અહીં શું થઈ જશે? દ્વિવચન. પ્રજા અને ભોજ બે વ્યક્તિ થઈ ગયા એટલે પ્રજામાં. તો ચાલો આપણે ચોથું વાક્ય જોઈએ. ચોથું વાક્ય શું છે? ભોજ પ્રજામાં પ્રિય હતો. ભોજ માટે ભોજ શબ્દ છે પ્રજામાં એટલે કે પ્રજા, અને પ્રિય માટેનો શબ્દ છે સંસ્કૃત પ્રિય, અને હતો. હતો એટલે અહીં આપણને ધાતુરૂપ આપેલું છે ભૂ ધાતુ. બરાબર? તો એના ઉપરથી આ જે કૌંસમાં શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે શું કરવાનું છે? તો સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. બરાબર? તો આપણે જોઈએ ભોજ માટેનો ભોજ શબ્દ એટલે ભોજ કરી દઈએ, ભોજ. પછી પ્રજામાં. પ્રજામાં એટલે અહીં આપણને સાતમી વિભક્તિ જોવા મળે છે. સાતમી વિભક્તિ હોય અને પ્રજામાં એટલે કે બહુવચન છે, ઘણી બધી વ્યક્તિઓ છે પ્રજા. બરાબર? તો એ પ્રજાનું શું થઈ જશે? પ્રજાસુ થઈ જશે. શું થઈ જશે? પ્રજાસુ. અને પ્રિય માટે પ્રિય શબ્દ છે, પ્રિય હ. અને હતો એટલે અહીં ભૂતકાળનું વાક્ય છે. તો ભૂ ધાતુ છે એ ભૂ ધાતુનું ભૂતકાળનું રૂપ શું થશે? આશિત. શું થશે? આશિત. એટલે વાક્ય બનશે સંસ્કૃત ભોજ પ્રજાસુ પ્રિય આસિત. આગળનું વાક્ય જોઈએ, પાંચમું વાક્ય. અગ્નિ મુદગરને બાળે છે. તો અગ્નિ માટેનો શબ્દ છે વહની. મુદગર એટલે મુદગર, અને બાળે છે એના માટેનો ધાતુ આપેલો છે આપણને દહ. તો વહની. અહીં આપણને બીજી વિભક્તિ છે મુદગરને એટલે કે મુદગરમ. બાળે છે એટલે કે દહતી. વહની મુદગરમ દહતી. બરાબર? તો આ રીતે આપણે સંસ્કૃત વાક્ય બનાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7 જોઈએ. માતૃભાષાયામ ઉત્તરત. રાજા ભોજ કેવા હતા? એટલે કે માતૃભાષામાં ગુજરાતીમાં ઉત્તર આપવાના છે. રાજા ભોજ છે એ કેવા હતા? તો આપણે શરૂઆતમાં જ ગદ્ય જોયું ત્યારે જોયું હતું કે રાજા ભોજ કેવા હતા. તો રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે પ્રેમ રાખનારા હતા. તે વિદ્વાનો અને કલાકારોના પણ કદરદાન હતા. બરાબર ને? એવી જ રીતે બીજો પ્રશ્ન છે, યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? રાજા અને યુવક વચ્ચે જે સંવાદ થાય છે, વાતચીત થાય છે, એમાં યુવક પોતાની ઘટ પંડિત બતાવે છે. તો શા માટે બતાવે છે? એના માટે કંઈ એ ઉદાહરણ આપે છે. યાદ છે તમને? તો યુવક એવું કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તેવી જ રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું, એવું કહે છે. બરાબર ને? પછી આગળનો પ્રશ્ન છે ત્રીજો. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે અને શા માટે? હવે જે રાજા ભોજ છે અને યુવક એ બંને વચ્ચે એક પછી એક ચડિયાતી દલીલો થાય છે, એટલે કે સંવાદ થાય છે. બંને વચ્ચે વિવાદ થવા લાગે છે. હવે એકબીજાથી ચડિયાતા વિવાદ થતા જાય છે, અને છેલ્લે જ્યારે એ વાર્તાલાપમાં સંતોષનો વિષય આવે છે. શેનો વિષય? સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. તો શા માટે વિવાદ અટકી જાય છે? તો આપણે કહીએ ને કે સંતોષ પ્રાપ્ત થાય તો બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને જે પેલા યુવક છે એ યુવકનો વિવાદ અટકી જાય છે. હવે આગળ જોઈએ તો ધારા દેશની શી વિશેષતા હતી? તો ધારા દેશનો જે રાજા ભોજ છે એ રાજા ભોજ વિદ્વાનો, પછી કવિઓ, કલાકારોનો કદરદાન હતો. દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો અને કવિઓ આ જે ધારા દેશના રાજા છે ભોજ રાજાના દરબારમાં આવતા હતા, અને રાજા પાસેથી યોગ્ય કદર પણ પામતા હતા. બરાબર? તો મિત્રો આપણે જે આ ત્રીજું ગદ્ય છે પરમ નિધાનમ એ અહીં પૂર્ણ કરીએ છીએ, અને નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા મળીશું.